ગાદી પરથી મતલબ શું સેવા થાય છે, શું લાભ મળે છે લોકોને, એવું મારે કહેવાની જરૂર નહીં. તમે બધા અનુભવ કર્યો છે શું લાભ મળે છે જીવનમાં. જો લાભ ના મળતો હોત ને તો આ સમયગાળો એવો છે કોઈને 5 મિનિટ ટાઈમ નહીં. તો કંઈક નો કંઈક લાભ છે અહીંયા, કંઈક નો કંઈક સુખ છુપાયેલું છે, કંઈક નો કંઈક આનંદ મળે છે તમને અહીંયા આવવાથી. એટલે દર રવિવાર આપે રૂપે ખેંચાઈને આવો છો. ભલે રામ, હું નહીં બોલાવતી, તમે આવો છો. પણ હું કોને બોલાવીશ કે જેને ખરેખરમાં આવવું છે, જેને ખરેખરમાં આવવું છે પણ કંઈક ને કંઈક મજબૂરી છે, તેને હું ઘેર સપનામાં જઈને બોલાવવા આવીશ કે દીકરી હેડ આવતા રવિવાર હું બેઠી છું, કે હેડ દીકરા હું માતા બેઠી છું. તે મને યાદ કરીને જો હું સપનામાં આવી. કેટલા લોકોને આવી? જો બધા બહુ છે. બધા બહુ છે. અનેક વાર ને અનેક વાર ઘેર બેઠા ખાલી મોબાઈલમાં જોવાથી, મનથી ખાલી સ્મરણ કરવાથી, મોબાઈલમાં દર્શન કરવાથી, તમે મનથી પ્રાર્થના કરી હોય ને તો કંઈક કંઈક ભાવિકોનો અનુભવ છે એ જ રાતે સપનામાં આવી. તમને આશ્ચર્ય થયું કે હારું આવું કેવું? આ માતાજીનો તો વિડીયો જોયો તો મેં સવારમાં તો આ પ્રાર્થના કરી છે, માતાજી મને સપનામાં આવીને આશીર્વાદ આલે છે. આવી કેવી માતા હશે એ આવા કાળા કળિયુગમાં? જે સતયુગના પરચા હોય ને એવા આવા હળાહળ કળિયુગમાં કુખાર મેરડીના સાનિધ્યમ જોવા મળે છે.